સુરતમાં માતા પિતા માટે ચેતવતો એક કિસ્સો ફરી સામે આવ્યો છે। શહેરના ઉધના વિસ્તારમાં 2 વર્ષનો દીકરો રડતો હોવાથી પિતાએ 5 રૂપિયાનો સિક્કો રમવા માટે આપ્યો હતો। બાળક રમતા રમતા 5 રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો, જે શ્વાસનળીમાં ફસાઈ ગયો હતો। તેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી પિતા દીકરાને તેડી દોડતા દોડતા ડોક્ટર પાસે પહોંચ્યા હતા। અહીં માતા પિતા બાળકની જિંદગી બચાવવાને લઈને રડી પડ્યા હતા। જો કે ઓપરેશન કરીને સિક્કો કાઢતા જ પરિવારે હાશકારો અનુભવ્યો હતો। મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ ઉધના BRC વિસ્તારમાં આવેલ પ્રભુનગરમાં સદામ ઈસફભાઈ હુસેન પત્ની અને પુત્ર અંકલેશ ઉંમર વર્ષ 2 સાથે રહે છે। સદામ સારોલી ખાતે એક કંપનીમાં સિલાઈ કામ કરે છે। સવારે 9 વાગ્યે આસપાસ સદામ નોકરી ઉપર જઈ રહ્યો હતો। એ દરમિયાન અંકલેશ રડી રહ્યો હતો। સદામે અંકલેશને ચૂપ કરાવવા માટે તેને 5 રૂપિયાનો સિક્કો આપ્યો હતો। ત્યારબાદ તે નોકરી પર જતો રહ્યો હતો। અંકલેશ રમતા રમતા તે 5 રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો। ત્યારબાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। અંકલેશના પિતા સદામે જણાવ્યું હતું કે રમજાન માસ ચાલે છે, જેથી અંકલેશની માતા સવારે વહેલી ઉઠી હતી અને તે ઘરકામ કરીને સૂઈ ગઈ હતી। નોકરી પર જતી વખતે અંકલેશ રડી રહ્યો હતો, જેથી તેને 5 રૂપિયાનો સિક્કો આપીને ગયો હતો। ત્યારબાદ તેને અચાનક જ શ્વાસ લેવામાં તકલીફ થતાં તે તેની માતાને ઉઠાડી હતી। ત્યારબાદ મને જાણ કરવામાં આવી હતી। વધુમાં જણાવ્યું હતું કે નોકરી પરથી ઘરે આવીને તેને સારવાર માટે લઈને આવ્યા હતા, જ્યાં એક્સરે કરાવતા તેની શ્વાસનળીમાં 5 રૂપિયાનો સિક્કો ફસાઈ ગયો હોવાનું સામે આવ્યું હતું। આ વાતની જાણ થતાં જ માતા રડવા લાગી હતી। જો કે તેનું ઓપરેશન કરીને સિક્કો કાઢી નાખવામાં આવ્યો હતો, જેથી પરિવારે પણ રાહત અનુભવી હતી। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ આવા જ સમાચારની અપડેટ તમને મળતી રહે।